રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 5 જેટલા સ્મશાન ગૃહ છે। હું અત્યારે જે સ્થળ પર ઊભો છું એ રાજકોટનું સૌથી મોટું સ્મશાન એટલે કે રામનાથપરા સ્મશાન ગૃહ છે। લાઈવ દ્રશ્યો ગુજરાતની જનતાને બતાડવા જઈશું કે રાજકોટમાં શું સ્થિતિ છે। દરરોજની વાત કરવામાં આવે તો 15 થી 20 વ્યક્તિઓને અંતિમ સંસ્કાર મૃતકોનો અહીં કરવામાં આવે છે। રાજકોટનું રામનાથપરા સ્મશાન આ સૌથી મોટું સ્મશાન એટલા માટે કહેવાય છે કારણ કે માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજકોટ જિલ્લામાંથી પણ આસપાસના ગામડામાંથી તમામ જે મૃતકો છે તેમને અહીં અંતિમ સંસ્કાર માટે લઈ આવવામાં આવે છે। હાલ જે અમદાવાદમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના બની, તેના પ્રત્યાઘાત સમગ્ર રાજ્યભરમાં પડ્યા છે। મોટા ભાગના સ્મશાન ગૃહના સંચાલકો એલર્ટ પણ થયા છે અને જે પોતાના લાકડા ભીના હોય તો તે સગે વગે પણ કરવા માંડ્યા છે। હાલ અત્યારે એક અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે। તેના જો હું આ દ્રશ્ય રાજકોટના તમને રામનાથપરા સ્મશાન ગૃહ ખાતેથી બતાડી રહ્યો છું। જે સ્વજનો છે તે પણ અહીં વિધિ કરતા જોવા મળે છે। ત્યારે લાકડા વિભાગ અહીંયા સ્ક્રીન ઉપર સીધા જ આપણે જઈશું એ વિભાગમાં। જે લાકડા છે મોટે ભાગે આ લાકડું છે તે લીલું છે, લીલું લાકડું છે એટલે કે સ્પષ્ટપણે લીલું લાકડું ઉપયોગમાં ન જ લઈ શકાય। વાર લાગે છે મૃતકોને જે અંતિમ વિધિ માટે જે લાકડાની જરૂર પડતી હોય છે, આ સૂકું લાકડું છે। મોટા ભાગે જોઈ જે આ લાકડાઓ છે તે સૂકા લાકડા જોવા મળી રહ્યા છે એટલે કે મહદ અંશે વ્યવસ્થા રાજકોટના સ્મશાન ગૃહની સારી કહી શકાય અને એક ગોડાઉનની પણ આ વ્યવસ્થા છે જેથી કરીને વરસાદ આવે તો અહીં લાકડા ભીના ન થાય। પરંતુ એક બેદરકારી પણ હું તમને બતાવવા માંગીશ। જે બારીઓ રાખેલી છે એ બારીમાં કાચ જ નથી। વરસાદ જો ધોધમાર વરસે તો તેની વાછટ આવે તો સ્પષ્ટપણે ત્યાં લાકડા રાખેલા છે તે લાકડા ભીના થઈ જ જાય। એક આ બેદરકારી પણ આ સ્મશાનની કહી શકાય। અન્ય વિભાગ છે લાકડાનો એ પણ બતાડવાનો પ્રયત્ન કરીશ। ત્યાં પણ જે લાકડા રાખેલા છે, દરરોજ રાજકોટમાં જે લોકો મૃત્યુ પામે છે તેની અંતિમ વિધિ તો સરખી રીતે થવી જ જોઈએ તે સ્પષ્ટપણે પરિવારજનો પણ માનતા હોય છે। ત્યારે રાજકોટની આ રિયાલિટી સમગ્ર ગુજરાતની જનતાને આપણે બતાડી રહ્યા છીએ કે સ્મશાન ગૃહમાં કઈ પ્રકારની વ્યવસ્થા છે। અમદાવાદમાં જે ઘટના બની, લોકોમાં રોષ ફેલાયો છે। વ્યક્તિના સ્વજનો, જે મૃતકોના સ્વજનો છે એ પણ અહીં રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે અહીં છે। અમદાવાદમાં એક ઘટના બની કે મૃત્યુ બાદ જે મૃતદેહ હતો તેને ટાયર અને ગોદડામાં વીંટીને તેને અગ્નિદાહ અપાયો। એક દુઃખદ ઘટના છે। તમારું પણ સ્વજન અત્યારે છે, અહીંયા શું વ્યવસ્થા છે? બહુ સરસ છે, લાકડાની છે, છાણની છે અને પંપની બહુ સારી વ્યવસ્થા છે। વરસાદ આવે તો અહીંયા જે બારી રાખેલી છે તે બારીમાં કોઈ વ્યવસ્થા નથી, કાચ પણ ખુલ્લા છે એટલે કે કાચ જ નથી। પાણીની વાછટ આવે તો લાકડા ભીના થાય, એક તકલીફ પડે તો વ્યવસ્થા કરવી જોઈએ, આપ શું માનો? એ તો કરવી જોઈએ ને, ધ્યાન આવશે કરી પણ નાખશે કારણ કે વ્યવસ્થા સારી છે, બાકી બધી પ્રકારની સારી છે। જે રીતે મૃતકના સ્વજન કહી રહ્યા છે વ્યવસ્થા તો હાલમાં સારી છે। અહીં ઓફિસમાં આપણે પ્રયત્ન કરશું, કોઈ સંચાલક મળે તો તેની સાથે પણ વાત કરશું। રાજકોટમાં 5 જેટલા જે સ્મશાનો છે તેમાં દરેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ 100% હશે જ, કારણ કે ક્યાંક ને ક્યાંક બેદરકારીઓ સામે આવતી જ હોય છે અને તે બેદરકારી સંચાલકની જ કહેવાય છે। વ્યક્તિ અહીં છે, આપનું શું નામ છે? શ્રીમાળી હિતેશ। તમે શું કરી રહ્યા છો આ સ્મશાનમાં? તમે કાર્ય કરશો કે? હું રહ્યો સ્મશાનમાં સબવાયની હલાવું કમ સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું। આપ સુપરવાઇઝર છો। એક ગંભીર બેદરકારી સામે આવી છે। બારીઓમાં કાચ જ નથી એટલે કે વરસાદની વાછટ આવે તો લાકડા ભીના થાય અને ભીના લાકડાથી કેવી રીતે અગ્નિદાહ આપીશું? ના, અમારે સ્ટોક બધો તમે જોયેલો છે કે બધા લાકડા અમારા સૂકા જ હોય। અમે 3 મહિના પહેલાનો બધો સ્ટોક રાખી છે, લાકડા, છાણા, નારિયેલ બધી રીતના। અહીંયા તમામ વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવે છે? દરરોજની કેટલી જે મૃતકોની જે બોડી આવે છે અને એની અંતિમ સંસ્કાર કેટલા થાય છે? અમારા સરગમ ક્લબના પ્રમુખજી ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અહીંયા રોજની 20 થી 25 બોડીની એવરેજ છે। લાકડા વિભાગ, ઇલેક્ટ્રિક વિભાગ, સીએનજી મશીન રોજની અમારે 20 થી 25ની એવરેજ છે। અમુક લીલા લાકડા પણ દેખાયા છે અને સાથે જે મેં તમને બારીનું કીધું કે વરસાદી માહોલ છે, અત્યારે લાકડા ભીના થઈ જાય છે એ પ્રકારની પરિસ્થિતિ છે, એ હવે તમે સરખું કરાવશો? હા, એ તો કાચ 2 તૂટેલા છે 2 બારીના, એ તો અમે આજે 1-2 દિવસમાં કરાવી નાખશું। એ આજે હમણાં જ હજી આ પવનના હિસાબે તૂટ્યા છે, બાકી આખું ગોડાઉન અમે પેક જ રાખી છે, કોઈ જાતનો ભેજ નથી આવતો અમારા ગોડાઉનમાં। સુપરવાઇઝરનો જવાબ છે પવનના હિસાબે કાચ તૂટી ગયા છે, એ વ્યવસ્થા તેઓ કરી નાખશે, પરંતુ મહદ અંશે રાજકોટના સ્મશાન ગૃહમાં વ્યવસ્થા સારી જોવા મળી છે। જી।